જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ વર્સિસ આરએનએ એટલે આનુવંશિક દ્રવ્ય તરીકે વધારે કોણ સારું છે, ડીએનએ સારો છે કે આરએનએ સારો છે, એ ચેક કરવાનો ટ્રાય કર્યો હતો. બીજો એક પોઈન્ટ શીખ્યા હતા કે જનીન દ્રવ્યના ગુણધર્મો શું હોય, કે જનીન દ્રવ્ય કેવું હોવું જોઈએ. હું તમને ક્વિક રિવાઇઝ કરાવું તો એક પોઈન્ટ આવો હતો કે જનીન દ્રવ્ય સ્વયં જનન કરી શકવું જોઈએ, પોતાના જેવો બીજો ડીએનએ બનાવી શકતો હોવો જોઈએ. બીજો ગુણધર્મ એનો એવો હતો કે જનીન દ્રવ્ય રાસાયણિક રીતે, બંધારણની દ્રષ્ટિએ, રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. ત્રીજો મેં એવું કહ્યું તો અચળ હોવો જોઈએ, એનો જથ્થો અચળ હોવો જોઈએ. એક પોઈન્ટ આ સમજાયો હતો. ચોથો પોઈન્ટ હતો મેન્ડેલિયન લક્ષણોને આધારે અથવા મેન્ડેલિયન સિદ્ધાંતોને આધારે કેરેક્ટર્સ આપતો હોવો જોઈએ, એટલે લક્ષણો આપતો હોવો જોઈએ કે આ લક્ષણ છે, પેલું લક્ષણ છે વગેરે. આ બધા પોઈન્ટ્સ મેં તમને જે ગયા લેક્ચરમાં સમજાયા હતા કે આવા ગુણધર્મો હોય તો તેને જનીન દ્રવ્ય કહેવાય. અને એની અંદર બંધ બેસ અને વિકૃતિવાળો મુદ્દો હતો. એની અંદર બંધ બેસતા મુદ્દા આવતા હતા જનીન દ્રવ્ય તરીકે કોના માટે, તો કે કાં તો ડીએનએ માટે કાં તો આરએનએ માટે. અને એ શીખ્યા પછી આપણે એવું મેં કમ્પેરિઝન સમજાવી હતી કે ફલાણા કારણસર ડીએનએ આરએનએ કરતાં વધારે સ્થાયી એટલે કે સ્ટેબલ સંયોજન છે. અને બીજો મુદ્દો એવો મેં કહ્યો હતો કે દુનિયાના મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે બહુ જ ઓછા. મેં એમ કહ્યું હતું તમને કે ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ, કોરોના વાયરસ, એચઆઈવી, આવા અમુક જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ છે. બાકી બધાની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. છેલ્લા આપણે મહોર મારી હતી કે વધારે સારું આનુવંશિક દ્રવ્ય જો કોઈ હોય તો એ છે ડીએનએ. ગયા લેક્ચરના એન્ડમાં મેં તમને એક વાક્ય કહ્યું હતું કે હવે પછીનું આપણું આ ચેપ્ટર કદાચ સિક્વન્સ પ્રમાણે ન ચાલે, કેટલાક મુદ્દાઓ મારે આગળ પાછળ લેવાના આવશે. તો એના ભાગરૂપે હવે હું એક નવો ટોપિક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે સમજાવું છું, તમારે ધ્યાનથી જોવાનો છે અને બહુ અગત્યના ટોપિકની હું શરૂઆત કરવાનો છું. બની શકે કે પૂરો નહીં થાય પણ હું શરૂઆત કરીશ. પહેલાં સમજાવું તમને. બોર્ડ પર મેં શબ્દ લખ્યો છે પ્રસ્થાપિત પ્રણાલી, અથવા તો બીજું નામ છે એનું મધ્યસ્થ પ્રણાલી, અને ઇંગ્લિશમાં તેને કહી શકાય સેન્ટ્રલ ડોગમા. શું છે પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું, આ આપનાર વૈજ્ઞાનિક કોણ અને એ શું સમજાવે છે? તો હવે હું એ પોઈન્ટ સમજાવવાનો તમને શરૂઆત કરું. તમને થાય કે સર આ શબ્દ આપ્યો છે ક્યાં? તો પેજ નંબર 98 પર 98 નંબરના પેજ ઉપર પેલા ડીએનએની રચના પતે, એની આકૃતિ પતે, એની જસ્ટ નીચે એક પેરેગ્રાફની અંદર આ પ્રસ્થાપિત પ્રણાલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જો અગાઉ વાંચવાનો ટ્રાય કર્યો હોય તો લગભગ ખબર નહીં પડી હોય કે આ સર શું સમજાવવા માંગે છે. તો હું તમને હવે એ કહું. પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા. તમે ડીએનએની અણુરચનાનું મોડલ કોણે આપ્યું એ તો તમે જાણો છો, તો કે વૈજ્ઞાનિકનું નામ છે વોટસન અને ક્રિક. એ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકમાંથી એનો જે બીજો પાર્ટનર છે જેનું નામ છે ક્રિક નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત પ્રણાલીનો સિદ્ધાંત સમજાયો હતો. તમને વારંવાર થયા કરતું હશે કે સર એ સિદ્ધાંત છે શું? તો એ હું તમને ધીમે ધીમે સમજાવું એમ કહું છું. પ્રસ્થાપિત પ્રણાલીનો સિદ્ધાંત એટલે આપણા શરીરની અંદર આપણા શરીરના જેટલા પણ લક્ષણ છે એ લક્ષણ આપવાનું કામ ડીએનએ કરે છે. તો એ ડીએનએનો ફ્લો કેવો છે, કેવી રીતે આપણને કેરેક્ટર્સ આપે છે, એ સમજાવવાનું કામ ક્રિક નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. શું હતું હું સમજાવું તમને. તમને ખ્યાલ છે
આપણા શરીરમાં દરેકે દરેક કોષમાં રંગસૂત્રો આવેલા છે. રંગસૂત્રો શેના બનેલા છે? તો કે ડીએનએ ના બનેલા છે. ધ્યાનથી જોજો. આ કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય અને રંગસૂત્રો શેનાથી બનેલા હોય? ડીએનએ, જનીનોથી બનેલા હોય. જનીન એટલે કશું નહીં, મેં તમને આગલા ચેપ્ટરમાં પણ કહ્યું હતું કે ડીએનએની ચોક્કસ લંબાઈ ધરાવતા ટુકડાને જનીન કહી શકાય. આવો ડીએનએ હોય તો એક ચોક્કસ લંબાઈ ધરાવતા ટુકડાને નામ આપી શકો જનીન. ચલો, આ ડીએનએ છે. એવું કહેવાય છે, જોજો આ ફ્લો શું છે તે. કોઈ પણ માહિતી ડીએનએમાં સંચિત હોય. આપણા શરીરમાં કયા પ્રોટીન બનશે, કેવા પ્રોટીન બનશે, કેટલી માત્રામાં બનશે, એ બધી માહિતી કોની અંદર સ્ટોર છે? ડીએનએમાં. ધ્યાનથી જોજો. આ ડીએનએમાંથી, ફરીવાર તમને કહું, હું દોરીને પણ ભાઈ સમજાવું છું. કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ હોય, એ ડીએનએમાં જે માહિતીનો સંગ્રહ હોય, એ ડીએનએમાંથી એ માહિતી ટ્રાન્સફર થાય એક આરએનએમાં, જેનું નામ છે એમઆરએનએ. એટલે ફૂલ ફોર્મ થાય મેસેન્જર આરએનએ. કયો આરએનએ? મેસેન્જર આરએનએ, એમઆરએનએ. તો ડીએનએમાંથી બન્યું કોણ? એમઆરએનએ, એટલે કે મેસેન્જર આરએનએ. વાક્ય ધ્યાનથી સમજો. ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. આ તમારી 3 માર્કની થિયરી છે. તો બોલો, માહિતી શેમાં હતી? તો કે ડીએનએમાં. કશું પણ પ્રોટીન બનાવવાની માહિતી હતી કોની અંદર? ડીએનએમાં. ડીએનએમાંથી એ માહિતી કોપી થઈને શેમાં આવી? એમઆરએનએમાં. શેમાં? એમઆર. તો ડીએનએમાંથી એમઆરએનએમાં આવે એ ઘટનાને નામ શું અપાય? પ્રત્યાંકન. ફરીવાર શું નામ પડે? પ્રત્યાંકન. તો એને પ્રત્યાંકન કહેવાય. શીખીશું, અત્યારે ના સમજ પડે તો ચિંતા ના કરો. અને એમઆરએનએમાં જે માહિતી હોય એના દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? પ્રોટીન. મેસેન્જર આરએનએમાં જે માહિતી હતી, આરએનએમાં જે માહિતી હતી, એના આધારે પ્રોટીન બન્યો. આ બનવાની પ્રક્રિયાને ભાષાંતર કહેવાય. શું કહેવાય? ભાષાંતર. આ તમારી 4 માર્કની થિયરી, આ તમારી 3 માર્કની થિયરી. અત્યારે તમને ભાષાંતર શું છે, પ્રત્યાંકન શું છે, એ ના ખબર પડે તો ચિંતા ના કરો. 3-3, 4-4 માર્કની થિયરી છે. દરેક વસ્તુ શીખતા એક લેક્ચર લાગશે. હું આજે કેવો દેખાઉં છું, હું તમને એક સરસ વાત કહું. હવે તમને ફ્લો આખો ખબર પડશે. મારી સ્કિનનો કલર કેટલો લાઇટ છે, કેટલો ડાર્ક છે, મીડિયમ છે કે મીડિયમથી વધારે છે કે મીડિયમથી ઓછો છે, એ નક્કી કોણ કરે? તો કે પ્રોટીન જેનું નામ છે મેલેનિન. કયું પ્રોટીન? મેલેનિન નામનું પ્રોટીન નક્કી કરે. મારી સ્કિનમાં મેલેનિન નામનો પ્રોટીન કેટલો હશે, કેટલી માત્રામાં બનશે, એ નક્કી કોણ કરે? એમઆરએનએ. અને એમઆરએનએમાં માહિતી ક્યાંથી આવી? ડીએનએમાંથી. આનો મતલબ કે મારી ચામડીનો રંગ કેવો હશે એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? ડીએનએ. તો કહી શકાય કે આપણા કેરેક્ટર્સ, મારી આંખની કીકીનો રંગ કેવો હશે એની માહિતી ડીએનએ પાસે હશે. ડીએનએમાંથી એ માહિતી કોપી કોની અંદર થઈ? એમઆરએનએમાં. અને એમઆરએનએના આધારે પ્રોટીન બન્યા. તો કયા પ્રોટીન બનશે મારા શરીરમાં? કયા પ્રોટીન બનશે, કેટલી માત્રામાં બનશે, કયા પ્રોટીન બનશે, કેટલી ક્વોન્ટિટીમાં બનશે, એ બધું નક્કી કરવાનું કામ કોણ કરે? ડીએનએ. તો શું ડીએનએ જાતે બહાર આવીને કશું કામ કરે છે? ના, ડીએનએ બોસ છે.
ડીએનએ બોસ છે, બહાર ના નીકળે, એની પાસે માહિતી છે. એ માહિતી કોનામાં ટ્રાન્સફર કરી? એમઆરએનએમાં. એમઆરએનએમાંથી શું બન્યો? પ્રોટીન. તો તમને મેં જે 5 મિનિટ પહેલાં એક શબ્દ કહ્યો હતો ફ્લો, એ ફ્લો ખ્યાલ આવ્યો કે મારા શરીરની અંદર ઇન્સ્યુલિન કેટલું બનશે, હિમોગ્લોબિન નામનો પ્રોટીન કેટલો બનશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન જે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે એ કેટલા બનશે, બધા પ્રોટીન. તો મારા બોડીમાં કયા કયા પ્રોટીન બનવા જોઈએ, કેટલી ક્વોન્ટિટીમાં બનવા જોઈએ, એ બધી અલ્ટિમેટ માહિતી કોની અંદર છે? ડીએનએમાં. તો ડીએનએ, તો હવે તમને ફ્લો ખ્યાલ આવ્યો. બોસ કોણ? ડીએનએ. આ એનું બચ્ચું અને આ એનું બચ્ચું. ખબર પડે છે? આપણે કેવા દેખાઈશું, આપણા શરીરમાં શું થશે શું નહીં, એ બધું કોણ નક્કી કરે? તો કે પ્રોટીન. પ્રોટીનની માહિતી કોણ આપે? એમઆરએનએ. એમઆરએનએની માહિતી કોણ આપે? ડીએનએ. એટલે બોસ કોણ? ડીએનએ. અને આ ફ્લો કે આપણા શરીરમાં આ મેથડથી કામ થાય છે એ સમજાવનાર વૈજ્ઞાનિક વોટસન અને ક્રિકમાંનો જે ક્રિક હતો, આ પ્રણાલીને પ્રસ્થાપિત પ્રણાલી કહેવામાં આવે છે, સેન્ટ્રલ ડોગમા કહેવામાં આવે છે. મારા ખ્યાલથી સેન્ટ્રલ ડોગમા શબ્દ ખબર પડી ગઈ તમને લોકોને કે ડીએનએ ટુ એમઆરએનએ, એમઆરએનએ ટુ પ્રોટીન. હું તમને બીજું કહું, દોરીને સમજાવું. મને અંદાજ છે ત્યાં સુધી આમાંથી આ બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય અને એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ક્રિયાને ભાષાંતર કહેવાય. ચોપડીમાં આવું દેખાય છે. હવે હું એ સમજાવું તમને કે આ કોષ છે, જોજો બધા, આ કોષ કેન્દ્ર છે. આમાં કોણ હશે? તો કે ડીએનએ. ડીએનએ માંથી શું બનવાનું? કોષ રસમાં કોણ બનવાનું? આ કોષ છે, ઉધારી લો, એમઆરએનએ. અને એમઆરએનએ માંથી શું બનવાનું? પ્રોટીન. તો બોલો, આ પ્રોટીન કોષ રસમાં બન્યો, આ પ્રોટીન કોષ રસમાં બન્યો, પણ એની માહિતી હતી કોની અંદર? ડીએનએ. મને કહો, ડીએનએ જાતે બહાર આવે છે? ના, એ એનો સંદેશાવાહક મોકલે છે, મેસેન્જર મોકલે. તો બોલો, પ્રોટીન બનાવવાની માહિતી લઈને કયો આરએનએ બહાર આવ્યો? હવે નામ ખબર પડશે. મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ, જે સંદેશો આપે તે આરએનએ. નામ પડ્યું એમઆરએનએ. તો ડીએનએ માંથી એમઆરએનએ બને, એમઆરએનએ માંથી પ્રોટીન બને. આ પ્રત્યાંકન અને આમાંથી આ બને એ ભાષાંતર. 3 માર્કની થિયરી, 4 માર્કની થિયરી. ઓકે, આ સમજાવનાર વૈજ્ઞાનિક, પ્રસ્થાપિત પ્રણાલી સમજાવનાર વૈજ્ઞાનિક ક્રિક હતા. ચલો, હવે હું બીજું સમજાવું. દરેક કિસ્સામાં પ્રસ્થાપિત પ્રણાલી સાચી નથી. આપણી ચોપડીમાં નથી આપ્યું. બધા કિસ્સામાં આવું થતું નથી કે ડીએનએ માંથી આરએનએ, આરએનએ માંથી પ્રોટીન. કેટલાક કિસ્સામાં આનુવંશિક દ્રવ્ય આરએનએ હોય. લાઈક એચઆઈવી, તમે એડ્સ ભણી ચૂક્યા છો, ખબર છે. એમાં આરએનએ માંથી પાછો શું બનાવવો પડે? ડીએનએ. એક ઉત્સેચક જોઈએ છે, આગળ ભણશો એટલે ખ્યાલ આવશે, અને ભણેલા હશો તો ખબર હશે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. ભણેલા હશો તો ખબર જ હશે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચક કામ લાગે છે. ટી બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે, આ ચોપડીમાં નથી આપ્યું, ટી બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે એવું સમજાયું હતું કે કેટલાક કિસ્સાઓમાં એચઆઈવીની અંદર અને એવા સજીવોમાં જેમાં આનુવંશિક દ્રવ્ય આરએનએ હોય, એમાં ઊંધી પ્રક્રિયા થાય છે. નોર્મલી ડીએનએમાંથી આરએનએ બને, આમાં આરએનએમાંથી ડીએનએ બને છે. તો બધા કિસ્સામાં પ્રસ્થાપિત પ્રણાલી સાચી પડતી નથી. તો આ વૈજ્ઞાનિકનું નામ લખવું જ લખી રાખવાનું. ટી બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું કે પ્રસ્થાપિત પ્રણાલી બધા કિસ્સામાં સાચી નથી, ટોબેકો મોઝેઇક વાયરસમાં અલગ હોય છે. અને એક છેલ્લી વાત કહું, ડીએનએ માંથી, કોષ કેન્દ્રમાં ડીએનએ છે,
ડીએનએ માંથી ફરી પાછો એના જેવો જ ડીએનએ બનાવવાની ક્રિયાને એ ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું. શું કહે છે? સ્વયંજનન. બોલો કઈ પ્રક્રિયા કહેવાય? સ્વયંજનન કહે છે. તો ડીએનએ માંથી ફરીવાર એના જેવો જ બીજો ડીએનએ બનાવો એ ઘટનાને કહેવાય સ્વયંજનન. ડીએનએ માંથી એમઆરએનએ બનાવો તો પ્રત્યાંગ. ફ્લો આ છે, આવું આપ્યું ચોપડીમાં એનસીઆરટીમાં, એટલે મેં તમને કહ્યું પેજ નંબર 98 પર. આ તમારી 4 માર્કની થિયરી સ્વયંજનન, જેની હું અત્યારે શરૂઆત કરીશ. આ 3 માર્કની, આ 4 માર્કની, આ 3 થિયરી પતે એટલે તમારું અડધું ચેપ્ટર પતી ગયા બરોબર છે. બહુ 3 થિયરી મને બહુ ગમતી થિયરી છે, તમને મજા આવશે. તો આટલું ચોપડીમાં આપ્યું જ છે, લખવાની આમ કંઈ ખાસ જરૂરિયાત નથી, એટલે ચાલશે. ક્રિકનું ટી બાલ્ટીમોર આ લખી રાખવાનું હતું. હવે આપણે શરૂ કરવા જઈશું જેનું નામ હશે સ્વયંજનન. લખવું હોય તો ઝડપથી લખી લો. ડીએનએનું સ્વયંજનન અથવા તો ડીએનએ રેપ્લિકેશન. મેં તમને એમ કહ્યું કે ચોપડી પ્રમાણે તમે ના જોશો, આમ સ્વયંજનન હેડિંગ જે આપ્યું છે ને એ ખરેખર આખો ટોપિક છે જ નહીં. તમે એને સ્વયંજનન સમજશો નહીં. હું તમને કહું એ પ્રકારે લખજો. કોને કહેવાય ડીએનએનું સ્વયંજનન? તો હું તમને વ્યાખ્યા કહું. ડીએનએના મૂળ અણુમાંથી તેના જેવા જ બીજા ડીએનએના નિર્માણ થવાની ક્રિયાને સ્વયંજનન કહે છે. ફરી એકવાર સાંભળી લો. ડીએનએના મૂળ અણુમાંથી એટલે પિતૃ અણુમાંથી જે ગણો તે, ડીએનએના મૂળ અણુમાંથી એટલે એક અણુમાંથી બધા હોય ATCG વગેરે, એના જેવા જ બીજા ડીએનએના નિર્માણ થવાની ક્રિયાને ડીએનએનું સ્વયંજનન કહે છે. તો વ્યાખ્યા તમે લખી શકો. શું ડીએનએનું સ્વયંજનન? વ્યાખ્યા શું કહેવાય? ડીએનએના મૂળ અણુમાંથી તેના જેવા જ બીજા ડીએનએના નિર્માણ થવાની ક્રિયાને ડીએનએનું સ્વયંજનન કહે છે. પહેલો પોઈન્ટ પૂરો. વ્યાખ્યા આવડી ગઈ, ફરી રિપીટ કરતો નથી. હવે 3W કહું. ડીએનએનું સ્વયંજનન. તમને થાય કે W3 શું છે? વેર, વેન અને વાય. કે આ ઘટના ડીએનએનું સ્વયંજનન ક્યાં થાય, ક્યારે થાય અને કેમ થાય? એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનવાની પ્રક્રિયા ક્યાં થાય? સૌથી પહેલો પ્રશ્ન. એક ડીએનએ હોય તમારી પાસે, એમાંથી બીજો ડીએનએ બનવાની પ્રક્રિયા ક્યાં થાય? તો જવાબ આપણને આવડી ગયો છે. તમારે લખવું લખી રાખવાનું. કોષ કેન્દ્રમાં થાય. કેમ કોષ કેન્દ્રમાં થયું? તો કે આ કોષ છે, એનું કોષ કેન્દ્ર છે. રંગસૂત્ર અહીં હોય. રંગસૂત્ર બન્યો કોનો? ડીએનએ થી બન્યો. તો ડીએનએ કોષ કેન્દ્રમાં હોય તો એક ડીએનએ માંથી બીજો ડીએનએ બનવાની ક્રિયા થાય ક્યાં? કોષ કેન્દ્રમાં જ થાય. અહીં તો ડીએનએ હોતું નહીં.
હોય છે અંદર. પહેલો જવાબ આવડી ગયો. ડીએનએનું સ્વયંજનન ક્યાં થાય? તો કે કોષ કેન્દ્રમાં થાય. ક્યારે થાય? બીજો પ્રશ્ન. ચલો, ડીએનએ ડબલ ક્યારે થાય? તો તમને મારે થોડાક 11th અંદર ફ્લેશબેકમાં લઈ જવા પડે. તમને યાદ આવે કે સર, આંતરાવસ્થાના કોષ વિભાજનની આંતરાવસ્થાના એસ તબક્કામાં, યાદ કરો, G1, S અને G2 3 તબક્કા હતા. તમને યાદ હશે સારી રીતે. G1, S અને G2. એમાં S તબક્કાને સંશ્લેષણ તબક્કો કયો હતો, સિન્થેસિસ તબક્કો કયો હતો. અને મેં એવું કહ્યું હતું કે કદાચ સમજાયું હતું કે આપણું કોષચક્ર 24 કલાકનું હોય. એમાં 23 કલાક આંતરાવસ્થા આવે, 1 કલાકમાં વિભાજન થાય. તો આંતરાવસ્થામાં 3 તબક્કા હતા, G1, S અને G2. એમાં S તબક્કામાં ડીએનએ ડબલ થતા હતા. કયા તબક્કામાં? S તબક્કામાં ડીએનએ ડબલ થતા હતા. તો ક્યારે થાય છે? તો કે કોષ વિભાજનની આંતરાવસ્થાના S તબક્કામાં ડીએનએ ડબલ થાય છે. G1માં પણ નહીં, G2માં પણ નહીં. એની વચ્ચે તબક્કો તો S તબક્કો. એ S તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થાય છે. અને નંબર 3, વાય. શા માટે ડીએનએ ડબલ થાય છે? તો એનો જવાબ પણ લખી દો. નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી જાળવવા માટે. નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી જાળવવા માટે. હવે આને મારે સમજાવવા માટે થોડુંક ફરી એકવાર વધારે ફ્લેશબેકમાં જવું પડશે. હું જઉં એ પહેલાં તમે એક કામ કરો કે આ 3 મુદ્દા મેં લખ્યા. જો લખી લીધા હોય તો બેસ્ટ, ના લખ્યા હોય તો લખી લો. હું સમજાવું છું તમને. ચાલો, નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી જાળવવા માટે શું મતલબ છે? તો કે એનો મિનિંગ એવો છે કે જો ડીએનએ ડબલ ના થાય તો નવા બનતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. જોજો બધા ધ્યાનથી. ક્યાં કોષ છે? એનું આ કોષ કેન્દ્ર છે. આની અંદર એવું ધારી લો કે 20 રંગસૂત્ર છે. ચલો, હું 23 લખતો તો હવે અટકીને 20 લખ્યું. 20 રંગસૂત્રો છે. તમે ખાલી એક આંકડો પકડજો 20. તો મને કહો, આ કોષનું વિભાજન થાય, આ સેલ ડિવાઈડ થાય ને 2 કોષ બને, તો બંનેમાં 20 સમસૂત્રી વિભાજન થાય. તો આવવા જોઈએ કે ના આવવા જોઈએ? તો કે આવવા જોઈએ. સમસૂત્રી વિભાજન થતું હોય તો આ કોષનું વિભાજન થઈને જે 2 સેલ બને, બંનેમાં 20-20 ક્રોમોઝોમ રંગસૂત્ર આવવા જોઈએ. તો કે હા, આવવા જોઈએ. હવે થશે શું? આ તમને ખ્યાલ છે, પહેલા G1 તબક્કામાં જાય. G1 તબક્કામાં કોષ મોટો થાય પણ રંગસૂત્રોની સંખ્યા વધતી નથી. ચલો, એવા ને એવા રહ્યા, 20 ના 20 જ. S તબક્કો આવ્યો. યાદ કરો, S તબક્કાની અંદર ડીએનએનું, તમે જૂની નોટો કાઢીને જોઈ લેજો, આવું લખેલું હશે, ડીએનએનું શું થયું? સ્વયંજનન. જો ડીએનએનું સ્વયંજનન થાય
ડબલ થઈ જાય. કેમ ડબલ થાય? તમને થાય કે સર રંગસૂત્રો કઈથી ડબલ કર્યા તમે? રંગસૂત્રો કઈથી ડબલ કર્યા? તમે તો ડીએનએ નું સ્વયં, તો મને જવાબ આપો. રંગસૂત્ર બન્યા કોના? તો કે ડીએનએ ના. તો જો ડીએનએ ડબલ થયો હોય તો રંગસૂત્રો ડબલ થાય, એટલે રંગસૂત્રો ડબલ થયા. આવે કયો તબક્કો? G2 તબક્કો. G2 તબક્કામાં તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું. થઈ ગયું? હવે મને કહો, હવે આનું વિભાજન થાય. હવે ખબર નહીં તમને આગળ દેખાય છે કેમ. આ કોષની અંદર આ તમારે દોરવાનું નથી. મેં જે તે સમયે જ્યારે દોરવાનું હતું ત્યારે બહુ જ સરસ આકૃતિ દોરીને સમજાવ્યું હતું. હવે અહીં તમે જોઈ લો, નવા સર્જાતા કોષોમાં, નવા સર્જાતા કોષો, આ જૂનો કોષ છે, આ માતૃકોષ છે. નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા આના જેટલી જ સરખી જ આવી કે ના આવી? આના જેટલી આવી કે નહીં બંનેમાં? તો કે હા. હવે એક તો થઈ ગયું. ડીએનએનું સ્વયંજનન કેમ થવું જોઈએ? તો કે આપણા કોષમાંથી બીજો કોષ બને જો રંગસૂત્રો ડબલ થયા હશે ને તો જ પછી સરખું વિભાજન થશે. બીજી એક વાત કહું, હવે ઊંધું વિચારો કે સ્વયંજનન ના થયું હોત તો? સ્વયંજનન ના થયું હોત તો રંગસૂત્રો ડબલ ના થયા હોત. રંગસૂત્રો ડબલ ના થયા હોત તો અહીંયા 10 ને અહીં 10 હોત. પછી વિભાજન કરે તો 5 5 હોત. પછી વિભાજન કરે તો 3 ને 2 હોત. પછી વિભાજન કરે તો 1 ને 1 હોત. અને પછી તો કોષમાં રંગસૂત્ર જ ના હોત. તો નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા સરખી જાળવવી હોય તો ડીએનએનું શું થવું જોઈએ? સ્વયંજનન. મને લાગે છે કે તમને આ સ્વયંજનન કેમ થવું જોઈએ ખબર પડી ગઈ છે. ક્યારે થાય છે? કોષ વિભાજનની આંતરાવસ્થાના એસ તબક્કામાં. અને ત્રીજું ક્યાં થાય છે? તો દેખાઈ આવ્યું, કોષ કેન્દ્રમાં થાય છે. તમારા મગજમાં સ્વયંજનનને લગતા 3 કન્સેપ્ટ બેસી ગયા છે કે ક્યારે થાય, કેમ થાય અને ક્યાં થાય. ચલો આટલું થયું. હવે બીજી એક નાનકડી વાત અને સંદર્ભ કરું અને હું ભૂસી કાઢું છું. તમે આ લખી ચૂક્યા છો. કે ડીએનએ ડબલ જે થાય છે, આ પ્રક્રિયા એક્યુરેટ, ફાસ્ટ અને પ્રિસાઇઝ હોવી જોઈએ. હવે આનો મતલબ શું છે? એક્યુરેટ, ફાસ્ટ અને પ્રિસાઇઝ. માની લો કે આ ડીએનએ છે. આ ડીએનએ છે. આમાંથી બીજું ડીએનએ બનાવવું છે. અહીંયા એ હોય તો અહીં ટી હોય, જી હોય તો સી હોય, આવું બધું અહીંયા હોય. હવે એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનાવવો છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનાવવો હોય, ઉદાહરણ તરીકે આ ડીએનએમાં ધારી લો કે 6248 એક ઉદાહરણ છે. આવા 6248 જોડ ન્યુક્લિયોટાઇડ છે. તો અહીંયા આગળ પણ આગલા ચેપ્ટરમાં ભણાવ્યું છે, આમાં પણ આનું સ્વયંજનન થાય ને તો આ ડીએનએમાં પણ 6248 જ ન્યુક્લિયોટાઇડ હોવા જોઈએ. જો આમાં 47 પણ થાય કે 49 પણ થાય
તો વિકૃતિ કહેવાય. એટલે યાદ રાખો, મને કોઈ વિકૃતિ નથી બોડીમાં, એનો અર્થ કે મારા દરેક કોષમાં નવો ડીએનએ બનતો હશે તો આટલી પણ ભૂલ પડતી નથી, બહુ એક્યુરેટ હોય છે. તો 6248 એક ઉદાહરણ મેં કીધું તો એટલા જ બનવા જોઈએ. નંબર 2, એક્યુરેટ હોવું જોઈએ, પ્રિસાઇઝ હોવું જોઈએ. એટલે આમાં માનો કે પહેલો ન્યુક્લિયોટાઇડ એ અને ટી છે ને, તો નવો જે ડીએનએ બને ને એમાં પણ પહેલો ન્યુક્લિયોટાઇડ એ અને ટી જ હોવો જોઈએ. બીજો જી અને સી હોય તો અહીંયા પણ જી અને સી જ હોવો જોઈએ. ત્રીજો જી અને સી હોય, ખાલી લખું છું, તો અહીંયા જી અને સી જ હોવું જોઈએ. વાત ખબર પડે છે? અને આ પ્રક્રિયા હવે આપણામાં તો બધા બહુ ડીએનએ છે, દરેક કોષમાં છે. મારા શરીરમાં રોજ લાખો કરોડો કોષ બને છે, કેટલાય મરે છે. તો નવા કોષ બનાવવા હોય તો ડીએનએ ડબલ કરવા પડે. તો પ્રક્રિયા ફાસ્ટ હોવી જોઈએ, ફાસ્ટમાં ફાસ્ટ બનવા જોઈએ. તો ડીએનએના સ્વયંજનનની અંદર ભૂલ વગર, એટલે તમારે લખી રાખવું હોય તો લખી શકાય કે ડીએનએનું સ્વયંજનન ક્ષતિરહિત હોવું જોઈએ. જો એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા એનો ક્રમ બદલાઈ જાય તો વિકૃતિ થવાની થઈ જ જાય, સંભાવના નહીં, વિકૃતિ થઈ જાય. અને પ્રક્રિયા પ્રમાણમાં, આ તો કમ્પ્લીટ હોવું જોઈએ, અને પ્રક્રિયા પ્રમાણમાં કેવી હોવી જોઈએ? ઝડપી હોવી જોઈએ. તો આ 3 મુદ્દા લખો, હું તમને ઝડપ વિશે સમજાવું છું. હા, તો તમે લખી ચૂક્યા છો. હવે હું ઝડપની વાત કરું કે સ્પીડ કેટલી છે. જો સ્પીડ વિશે કહું ને તમને, તો એક જ સેકન્ડની અંદર 2000 બેઝ પેર, બીપી બેઝ પેર એટલે જોડ, પેર એટલે જોડ, બેઝ એટલે નાઇટ્રોજન બેઝની પેર, ન્યુક્લિયોટાઇડની પેર પર સેકન્ડની સ્પીડ હોય છે. 2000 બેઝ પેર પર સેકન્ડ. કલ્પના કરો કે આ એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, એક જ સેકન્ડમાં આવું 2000 ન્યુક્લિયોટાઇડ હોય ને, આવા 2000 બની જાય. આનો અર્થ કે ડીએનએનું સ્વયંજનન સ્પીડી પણ છે, એક્યુરેટ પણ છે અને પ્રિસાઇઝ પણ છે. કોઈ ભૂલ વગર બને છે. ભૂલ પડી તો સમજવાનું વિકૃતિ થઈ. ખબર પડી ગઈ? તો તમને થાય કે સર આટલી બધી પ્રક્રિયા ફાસ્ટ થાય કેવી રીતે? કોણ કરાવડાવે આ પ્રક્રિયાને? આટલી બધી ઝડપી કોણ બનાવડાવે? કોઈક તો હશે ને કોષ કેન્દ્રમાં કે જે આ પ્રક્રિયાને ફાસ્ટ બનાવે. ફરીવાર હું તમને ધોરણ 11 યાદ કરવાનું કહું, 11th યાદ કરો તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું કામ એન્ઝાઇમ્સ કરે છે, ઉત્સેચકો કરે છે. હવે ઉત્સેચક આ કામ કરતા હોય, અને એક ઉત્સેચક નહીં, બધા બહુ જ ઉત્સેચકો આવશે. મારો એક્ઝેક્ટ સ્વયંજનનવાળો ટોપિક જે સ્ટાર્ટ થશે કે કયા કયા ઉત્સેચકો છે, કઈ મેથડથી ડીએનએનું ડબલ થાય છે, એ હું તમને ભણાવીશ. ઉત્સેચકોના નામ લખાઈશ. મને એવું લાગે છે કે સ્વયંજનન પૂરું કરવામાં મને લગભગ 1.5 લેક્ચર જેટલો ટાઈમ લાગશે. ત્યારે તમે સમજશો કે બધા બહુ ઉત્સેચકો, કે ડીએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ, ડીએનએ હેલિકેઝ, ડીએનએ લાઇગેઝ, આવા બધા બહુ ઉત્સેચકો છે. હમણાં હું બોલીશ તો કશું યાદ રહેવાનું નથી. એટલે તમે સમજો કે મેં સ્વયંજનન કોને કહેવાય તમારા મગજમાં કન્સેપ્ટ ફિટ કર્યો કે ડબલ થવું તે ક્યાં થાય, ક્યારે થાય, કેમ થાય, બધું સમજાઈ ચૂક્યું. હવે એ થિયરી શું છે, કેવી રીતે ડબલ થાય છે, જો મને અંદાજ છે ત્યાં સુધી આપણને 1.5 લેક્ચર, કાં તો હું ધીમે ધીમે કહું તો 2 લેક્ચરે ભણી રહેશો. અંદર બધું બહુ જ ATCG ઝીણું લખવાનું છે. એ જ કારણ છે કે હું આ ચેપ્ટરને આ રીતે ભણાવવા ડરતો હતો, પણ હજુ સ્થિતિ આવતી નથી, એટલે આપણે ભણવું પડશે. હવે હું ધીમે ધીમે જઈને તમને એકવાર સ્વયંજનન આવડ્યું એટલે અડધું ચેપ્ટર આવડી ગયું માનજો. દરેક જણ
સ્વયં જનન મારો ટોપિક જે હું મેઇન સ્ટાર્ટ કરું તો ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. તો એને હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે હું લઉં, અને એવું નથી કે આવતા એક જ લેક્ચરમાં પતી જવાનું છે. જોઈશું ફરી વખત. ઓકે, થેન્ક યુ.